સમાચાર પાટણથી જ્યાં ચાણસ્માના વડાવલી ગામે તળાવમાં ડૂબતા 5 લોકોના મોત થયા છે। એક જ પરિવારના 3 સભ્યો સહિત 5 લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયું। એક વ્યક્તિને બચાવવા જતા અન્ય 4 લોકો પણ ડૂબી ગયા। મૃતકોમાં 4 બાળકોનો સમાવેશ છે। પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ રેફરલ હોસ્પિટલ પહોંચ્યા। સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। संवाददाता सुनील पटेल फोनलाइन पर है। सुनील, 5 लोगों मृत्युना समाचार વધુ વિગતો। हार्दिक ચોક્કસ કહી શકાય તો ચાણસ્માના વડાવલી ગામે ખૂબ જ મોટી કરુણાંતિકા ઘટના સામે આવી છે। ખાસ કરીને કહી શકાય તો વડાવલીમાં જે ગામનું તળાવ છે ત્યાં જ કહી શકાય તો એક બાળકનો પગ લપસતા અન્ય 4 વ્યક્તિઓ તેને બચાવવા માટે તળાવમાં એક બાદ એક ઉતર્યા અને તમામ જે કહી શકાય તો 5 વ્યક્તિઓના મોત નિપજ્યા છે। ખૂબ જ કરુણ ઘટના બની છે। લઘુમતી સમાજનો આ પરિવાર હતો જેમાં માતા સહિત પુત્ર અને પુત્રી સહિત અન્ય 2 બાળકોના મોત નિપજ્યા છે। ખાસ કરીને આ ઘટના છે મોડી સાંજની છે જ્યારે તળાવ નજીક આ સમગ્ર ઘટના બની છે। તળાવમાં જ આ ઘટના બનતા તાત્કાલિક કહી શકાય ગામ લોકોએ અંદર ડૂબેલા જે 5 લોકો હતા તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમ છતાંય સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયત્ન કરવા છતાંય જે ડૂબવાની ઘટના હતી ક્યાંક ના ક્યાંક મોડું થતા જ આ 5 ડૂબતા લોકોને બચાવી ન શક્યા અને કહી શકાય તો હાલમાં તમામ જે 5 લોકો ડૂબ્યા હતા તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે। તમામને ચાણસ્માની રેફરલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા છે। કહી શકાય તો જે ઘટના મોટી સામે આવી છે તેને જ લઈને પ્રાંત અધિકારીઓ, મામલતદાર સહિત અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ચાણસ્મા રેફરલ હોસ્પિટલ પહોંચી ગયા છે અને સમગ્ર ઘટના કેવી રીતે બની અને આની સંપૂર્ણ તપાસ પણ હાથ ધરી છે। હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ સુનિલ। તો પાટણના ચાણસ્માના આ ગામમાં એક જ પરિવારના 3 સભ્યો સહિત 5 લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયું છે। વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી 5 લોકોના મૃત્યુ થયા છે। એક વ્યક્તિને બચાવવા જતા અન્ય 4 લોકો પણ ડૂબ્યા હોવાના સમાચાર છે। મૃતકોમાં 4 બાળકોનો સમાવેશ છે। 4 બાળકો જે એક વ્યક્તિને બચાવવા જતા તે ડૂબ્યા હતા। પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ રેફરલ હોસ્પિટલ પહોંચ્યા છે અને હવે આ આખી ઘટના કેવી રીતે બની, આખરે એક વ્યક્તિ જે ડૂબવા ગયો હતો ને તેને બચાવવા જતા અન્ય 4 લોકો પણ ડૂબ્યા, તે આખા સમાચાર અને આખી આ ઘટના કેવી રીતે બની તેને લઈને રેફરલ હોસ્પિટલ તપાસ તંત્ર દ્વારા આ ટીમ પહોંચી છે। આપને જણાવી દઈએ કે ફરી એકવાર આપને જણાવીએ વડાવલી ગામની આ ઘટના છે। એક વ્યક્તિને બચાવવા જતા અન્ય 4 લોકો પણ ડૂબ્યા હોવાના સમાચાર છે। એક જ પરિવારના 3 સહિત કુલ 5 લોકો છે તે ડૂબી ગયા છે। મૃતકોમાં 4 બાળકોનો પણ સમાવેશ છે। સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે, આખરે જે 4 બાળકો ડૂબ્યા છે તે શું એક વ્યક્તિને બચાવવા માટે ગયા હતા? આખરે કોને બચાવવા માટે આ 4 લોકો કૂદ્યા હોય તે તમામ અનેક સવાલો છે જેના જવાબ આવનારા સમયમાં તપાસ દરમિયાન ચોક્કસથી મળશે। પરંતુ હાલ આ હિચકારી ઘટના પાટણના ચાણસ્મામાં વડાવલી ગામે